તો મિત્રો આજે છે આપણે જર્નીનો ડે 2। તો ગઈકાલે તમે જોયું કે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી હતા અને ત્યાંથી અમે નીકળી ગયા હવે નીલકંઠ ધામ જવા માટે પોઈચા। તો રસ્તામાં તો હાથી તો મેં દર્શન કરી લીધા અને બસ અહીંથી પોઈચા 1 કિલોમીટર દૂર હતું। તો મેં રસ્તામાં નાસ્તો કરીને નીકળી ગયા પાછા અને પહોંચી ગયા અમે પોઈચા નીલકંઠ। હું પહેલી વાર પોઈચા આવ્યો હતો જ્યારે હું 10-11 વર્ષનો હતો અને પછી અત્યારે આવ્યો। ઘણું બધું નવું બની ગયું હતું નીલકંઠ ધામમાં, બધું ડેવલપ થઈ ગયું હતું, નવું બની ગયું હતું બધી। અને હવે એક વસ્તુ ન ગમી મને, અહીં ટોલ નાકો ભરવાનો અને મંદિરમાં એન્ટ્રી માટે ટિકિટ લેવાની। હવે મંદિરમાં ટિકિટ આવી ગઈ એન્ટ્રી લેવા માટે। તો ત્યાં અમે દર્શન કર્યા હનુમાનજીના અને વિષ્ણુ ભગવાનના જે 24 અવતાર છે એમાં દર્શન કર્યા। પછી ત્યાં રંગોળી હતી એ જોઈ અમે, પરફ્યુમ સ્પ્રે એ બધું વેચેલું હતું। પ્રભુ કી કૃપા બની રહે। પછી ત્યાંથી નીકળી ગયા અમે સુરત જવા માટે ઘરે। અને રસ્તામાં હું ને મારા ભાઈ ને બધા ગેમ રમતા હતા, લૂડો, પત્તા રેમાં ઘડીક। આ મારા ભાઈ ફોનમાં પડ્યા છે, મારી નાની બેન। બહુ ફાસ્ટ ગાડી આકે એટલે ઉલટી જેવું થતું હતું। અમે 2 દિવસથી ફરતા હતા તો થાકી ગયા હતા અમે હવે, અને મસ્ત મેં સોંગ ચાલુ કરી દીધું ગાડીમાં અને અમે જતા હતા ઘર સાઈડ। અને અંકલેશ્વર પોગવા આવ્યા હતા। આ છોટું જોવો મારા ખોળામાં। પછી મેં રસ્તામાં કેળાની વેફર બહુ મળે સારી, એટલે મેં ગાડી ઊભી રાખી કેળાની વેફર લેવા। પછી હું સૂઈ ગયો ત્યારે ઉઠીને જોયું કે મારું ઘર તો આવવાનું જ છે। ખબર ન પડી ક્યારે ઘર આવી ગયું અને પછી અમે આવી ગયા ઘરે।